તારા ભણવાનું ચેલો પહોંચ્યું? ભણવાનું વળી કોલેજ ચાલુ હતા વળી. કોલેજ ચાલુ એમ? કઈ કોલેજ ચાલુ આવે એટલે? આપણે બીજી ચાલુ એમ ને? હા. શું હોય કે તારું ભણતર આમ? ભણવાનું તો હાલ તો સારું છે કાકા. એવું હોય એમ ને? બીજું કે તાન? કાકા ફી ભરવાની છે હવે. ફી ભરવાની હા? ઓવા. કેટલી ભરવાની હા? 20,000. 20,000 ભરવાની એમ? ઓવા. તો પૈસા તો હા નહીં માજરે બેટી, પણ આપણે પૈસાનું કોક કરીએ. હા એ ગમે તે કરજો, તૈયારી રહેજો. ફી ભરવાની. ફી એટલે ચી તારીખે ભરવાની છે? હવે એ ભરવાનું થાય, કારણ કે હવે કોલેજ પૂરી થવા થાય ને. એવું એમ ને? હા તો એટલે હું શેઠને વાત કરીશ. શેઠને કહું અમારા છોકરાને હવે કોલેજ કરે તેમને હવે ફ્રી ભરવાની છે, તો થોડોક ઉપાડ માગી લો ને એમના જોડે. વાહ. બરાબર ને? કોનો ફોન આવ્યો કાકા? એટલે આ વિવાનો ફોન આવ્યો. શું થયું? ફોરન કહું. હેલો હેલો, બોલો બોલો ભાઈ. બેઠા અહીંયા હોય હાલ તો ઘરે. તમે શું કરો? રોટલા બટલા ખાધા કે નહીં? બરાબર. એટલે એવું હોય એમ? હાલ તો અમારી જોડે પૈસાની કોઈ સેટિંગ નહીં, પણ તો એ કરાવી હડો મુહૂર્ત કટાવવો હે ને? હા તો કટાવી હડો ને. હવે હું તમને બીજું વાત કરીશ અઠવાડિયે પહેલાં. હું હમણાં સીઠીને વાત કરી દઉં. સીઠી હમણાં થોડા પૈસા ઉપર હાલક નહીં, તો એ રીતના હું વાત કરું એમને કે પૈસાની જરૂર પડી અમારે, અને અમારા છોકરાને હવે મુહૂર્તને ઘટાડવાનું હોય ને એમાં પૈસા થોડા આપજો એમ કોઈ વાત કરું એમ. બરાબર ને? હા તો એવું નક્કી જ કરીએ હે ને. હવે આપણે જોડાવવું નહીં કશું હા નહીં ને આપણે. પેલા નહીં અમુક આમ કે પેલા એના જોડે જોડાવવું પડે, શું કહેવાય એનું નામ? એ નહીં આવડતું મને. પેલા પંડિત જોડે કોઈક જોડાવે ને મુહૂર્ત જોઈને કોઈક નહીં કરતા. ઓ કશું હાથે જ કરવાનું હોય નહીં? ના ના, હાથે જ કાઢી દેવાનું. એ ચીવું કન જાય ને આમ જાય ને કટલા કરે એના ખાતે હાથે કરી દેવાનું સારું. આપણે જે વાર સારો લાગે, સમય સારો હોય ત્યારે કરી દેવાનું મુહૂર્ત. બરાબર ને? બરાબર. બીજું બોલો. ખેતીમાં કેવું હ? ખેતીમાં તો સારું હ. તો આવું નહીં હમણાં? હમણાં આવો કે થોડો બેહીએ વાત કરીએ. મને તો ફોન બોને કરે નહીં, કશું નહીં. બરાબર. અમે આવી હળો 2-3 દાડા જોઈએ હળો. એક વળી ઓટો મારતા હમણાં આવ્યા નહીં ને, તો અમે તમારી ખબર લેવા જાય, 2 થઈ જાય વળી. એ હાર હળો. એ હા મેલું હો. એ હા. એ હારું હારું હારું. ના ના નહીં કેવું. ના 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 કેવું. ના ના લે ના કેવું પડે. એ તો આપણે હોમાઈને કહી દેવો તમે તાર. બરાબર? કશું વાંધો નહીં હો. એ સારું હળો મેલો તાર. એ કાકા એટલે એ તો એમ કહેતા હતા કે મુહૂર્ત ઘટાડવાનું હોય ને એ બધું કે હાલ. તો કાકા આપણા જોડે તો હાલ પૈસાની સગવડ ફૂડો. મારે ફી ભરવાની કોલેજની. પૈસાની તો સગવડ ના, પણ હમેલે ઉતાવળ કરે તો કોક તો કરવું પડશે ને આપણે. પણ મારે ને ફી ભરવાની કોલેજની હવે. એ તો બધી થઈ જાય. ભગવાન ભગવાન કર ને. ભગવાન ઉપર છોડી દે ને હાલ તો. તો કરી હું બેઠો તો કઈ તારે તો ટેન્શન લેવાના આવે. ના ના એ વાત તો સાચી તમારી. ભલે લાખના 2 લાખ રૂપિયા ખર્ચો થતો એનું કોઈ વાંધો નહીં આપણે, પણ તારો અવસર તો થઈ જાય ને. એ વાત સાચી. તો પછી કાલ ઉઠીને કોઈક નજર માગું ને આમ માગું. હાલ આપણી જોડે કોઈ હા નહીં. હાલ તો સીટ બેઠા આપણી જોડે. એટલે હાલ સીટનું જે આપણે સીટ આપણે ના નહીં પાડે પણ આપણે માગી લેવું. સીટ તો મોણો સારો હોય એમ કે આપણે એમ કહે ને કે સીટ મારે 5 લાખ રૂપિયા જોવો તોય હાલ એવો હોય સીટ. આપણે માગી જોવો હવે ત્યાં પછી. આપણે તો ઓછા શું કામ માગવા પડે? 5 લાખનું જ કરીએ ને કોક આયોજન.
હો 5 લાખ જ માંગવાના વત તો હાલ દેવા પાહા તાણ. અવસરમાં તો ઓછા જોવો નહીં ને નકર 20-25 હજારમાં શું થાય તાર કયો કશું નહીં. અત્યારે તો વધારે પૈસા જોવો કેટલા છોકરા લા શેઠને ફોન કરી દઉં નહીં હા કરીને પૂછી જુઓ. તું કહે નહીં ખરા ટાઈમે કે માં જો નહીં. ના ના એવો નહીં લે શેઠ તો મસ્ત મળે તો કરી જુઓ. શેઠનો નંબર શેઠ તો રિંગટોન નંબર રાખે. એ શેઠ જય માતાજી. જય માતાજી ભજીયા. બોલો બોલો શું કરો શેઠ? કોઈ નહીં ભાઈ ખાઈને ઊંઝા હતા બોલો. ભાઈ ઊંઝા હોય એમ? હા. ચોકન જઈને આવ્યો ત્યારે હા ચોકન જઈને આવ્યા હો એટલે આ બહાર જતો તે ખાચો પાછો ખાઈને ઊંઝો. એવું હોય એમ તો તમારું કામ પડે તો ખેતર આવશો. આ તો અડધી રાતના હો અડધી રાતે તમારું કામ હોય એટલા. તું કોઈ ભૂંડી ભૂંડી કરતા નહીં શું? ના ના પુણ્યનો સવાલ નહીં પણ મારો એક પર્સનલ કામ હોય તમારું. હારું હળો આવો. આ શું ફોનમાં વાત કરાય જેવી નહીં વારનો કોટો અત્યારે વાપરો સમજે. એ આવો હળો. જલ્દી આવજો હો. એ હા રસ્તો પાયો. ઠંડીના ઠરી ગયા. મારી પહેવા બેવા તો સાચવા કે એનું એકલાનું કરા હા જવા દેવું કોમ હતું. એટલે આ કલજી પહેવા પેલા કાં બંધા હોય એના કરતા બનતા હોય તો ઠંડી ઓછી ના આવે. એમને એકલા ઠંડી આવતી પહેવા ઠંડી નહીં આવતી હોય તો ખબર નહીં પછી આપતો એમની વાર લે આ કલજી. હા આવરો. શું કામ હતું કહો. આવો આવો શેઠ આવો. હા ઠરી ગયા ઠરી ગયા. બાય ખવડું આખું હતું ને ત્યાં આસ્તે આખા પણ ઠંડી ચીવી છે. ખાઈ ના કે ખાઈ ના ખાઈ ના એમ? તમે ખાધું હવે અમે ખાઈ પાણી બાણી વાળીને બેઠા હતા વળી. એવું હોવો આજ વાળું કોણ આજે જ વાળ્યું. લે તમે રસ્તો પાયો શીતળ પાયું છે. લે શેતર પાયું લે એવું શીતળ પવાય ચમ તો મફત ડીઝલ આવે તાણા એ તો પેલો વાટો થઈ ગયો એનું હ વાટો વાટો થઈ ગયો છે એટલે શેઠ. તો હમું કરા દઈ રહ્યું. હા 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 પણ એમાં હમું કરવાના પૈસા નહીં શેઠ. એટલે મારા જોડે માગી લેવાના. હા તો કાલ આલજો કાલ કરી દેવું અમે. અને આ પહેવા બેવા થોડો સાપડા બંધન રાખો. હા શેઠ કાલ આજ તો સાપડું બનાવી દીધું હો એ તો હમણાં જ બનાવ્યું. હમણાં એટલે હવે તાર બંધ દેવા હમણાં રાતના મોડા બંધ દેવો હમણાં ચાર બાર નાખીને ચાર બાર તમને નાસી ઠંડી આવે તમને એકલા ઠંડી ના આવે. તમે ત્યાં કોઈ બેઠા બાપડે પહેવા ઠરે. ના ના વાત સાચી છે શેઠ તમારી તો. તે શેઠ ખાઈને આવ્યા હતા કે ખાધા આગળ ખાઈ ના આવ્યા તમારો ખાઈને ઉભો છે ને તમારો ફોન આવ્યો. એવું હતું એમ તો જ્યાં તક છું હું બહાર જતો મીટિંગ હતી થોડી એસીની મીટિંગ હતી તો હતી. એવું હતું એમ? એ તો એમની મીટિંગ આવી બધું આપણે તો. જો આમ ખાતર બાતર આમ ખૂટે એવું નહીં ને. ના ના ખાતાનું તમારે ના જોવું પડે એમાં બધું કમ્પ્લીટ જ છે. કેમ અડધી રાતનો ફોન કર્યો. એટલે શેઠ અમારા થોડું કોમ આવી ગયું હોય લેવડો શેઠ આગળ જઈને વાત કરીએ બરાબર. બરોબર બોલો કલજી શું કામ હતું કોણ. એટલે અમારા વિવાયના ફોન આવતા હતા બરાબર. હા તે વિવાય એમ કહેતા હતા કે હું હમણાં લગ્ન કરવાના હે કે પછી મેં કહી દીધું કશું વાંધો નહીં આપણે લગ્ન કરી દઈએ. હા પણ હું કહું મારા પૈસાની સગવડ નથી એટલે હું શેઠને વાત કરી દઉં શેઠ મને ઉપર આલે એ પ્રમાણે આપણે લગ્ન કરાવી દઈએ. કહો તમે પૈસા તો આપણે જોડે લઈ જજો. તમે જેટલા જોવો એટલા લઈ જજો તમે. હા તો પછી પૈસાનું કોઈ સેટિંગ કરેલું પડશે ને પછી મારા 5 જણા બોલે વચ્ચે મારે ખોટું પડવાનું થાય પછી. હા તો કહો તમે કેટલા જોવો કોણ. હાલ તો આપણે 5 લાખનું સેટિંગ રાખવાનું તમારે ગણતરી એટલી રાખવાની આપણે 6 લાખ લઈ જજો ને તમે ત્યાં. પછી વધે કટાઈ તો પાછળ ના તો વધે એ તમને મળી જશે ભાઈ. ખૂટો તો મારા જોડે લઈ જજો. બરાબર કશું વાંધો નહીં. બરાબર બરાબર તો કાલ હોજે આવીને પૈસા લઈ જજો.
હા તો વાંધો નહીં. હાલો. હાલ. આમ ખેતી જેવી હારી ને આમ બસ ખેતી તો સારી જો ને કહું છું મસ્ત ઉજ્યા આપડે. તમાકુ જોઈ તમાકુ જોવા જાવું હાલ નહીં કાલ સવારે આવી ચડો એવું હોય હમ. બીજું કયો તા બસ શાંતિ હાલ તો આટલું કીધું એટલું કરજો તમે. કહો તો યાર હું બોલે પછી ના ફરું યાર. કશો વાંધો નહીં બરોબર. મને આટલું શું અવસર નીકળી જાય ને એમ. બરોબર હો એ યાર. હારું તો અંકલજી બેહો તમે તાપો છોકરો બે જણા હા હા રાત થઈ ગઈ લોબી હું જવું કરે કશો વાંધો નહીં બરોબર. રાગે જજો. એ અને કાલ હોજે પૈસા લઈ જજો હો. હા કશો વાંધો એ નહીં. શું કીધું કાકા એને શેઠેરીને કીધું હોય કે પૈસા તમે તાર જોતા હોય એટલે લઈ જાઓ. મેં તો 5 લાખની ગણતરી રાખી હતી પણ શેઠે એમ કીધું હોય કે 5 ના તમે તાર 100 લઈ જજો. તો આપણે સારું જ છે બુડો 100 લઈ આવવાના. એટલે આપણે તો 5 જ લેવાના ને 100 લાખ અરે હાલતા તો 100 લઈ લેવાના છે મોડી. હા તો હેડો ને 100 લઈ પાહા ચાલવાના ને આપણે તો. હા વાત એ પહાડ આલવાના એમ તો મેં કહી દીધું કે વાત એ પહાડ દેવા તમે તાર. તાર. તે શું કર આપણે એમ કર હું પહેણ ચા નાખતા આવું અને તો પથારી કરી દેજે. હા તો જો નાખતા હો. પથારી કહે તો પથારી કરજે ને આમ બેહું તો બેહી દેજે તું તાર. હું અહીં કરી દઈશ. બેઠો તમે જો હો નાખતા હો. સારું કઈ પથારી કર. લે છોકરા હું જઉં તાર. એ આ નાખીને આવો હું બેઠો. એ હા આ મારું જીજે તું હા